લાપસી એટલે ગુજરાતીઓની તો પારંપરિક વાનગી છે. કોઈ પણ ધાર્મિક કાર્ય, શુભ પ્રસંગ હોય ત્યારે વર્ષોથી આપણા ગુજરાતીઓને ત્યાં લાપસી બને છે. તો ખૂબ સરસ એવી આજે આપણે પરફેક્ટ લોટ, ગોળ અને સાથે જ ઘીનું પણ માપ એને એકદમ પરફેક્ટ છૂટી લાપસી બનાવી છે અને ટેસ્ટમાં પણ એટલી સરસ બને છે. તો ચાલો લાપસી બનાવી લઈએ. તો જુઓ, પહેલાં આપણે છે ને ભાખરીનો જાડો લોટ લેવાનો અને ઘરની કોઈ એક વાટકી સેટ કરી ટોચ સુધી લોટ ભરવાનો. આ પરફેક્ટ માપ છે. ટોચ સુધી લોટ લેવાનો છે અને એક વાટકી ઘરની સેટ કરીને જાડો લોટ લેવાનો છે. અહીં જાડા લોટની જ લાપસી બનાવવાની, તો જ લાપસીનું રિઝલ્ટ સરસ આવે છે. ત્યાર પછી આપણે તેમાં મોણ કરવાનું છે. તો મેં અહીં ઘીનું મોણ લીધું છે, કેમ કે જુઓ કાલે આપણે આઠમ છે, તેમાં ભગવતી ખોડિયારનો જન્મ જયંતિ દિવસ છે. તો આપણે ચોક્કસથી લાપસી બનાવી છે. તો તેલનો ઉપયોગ કર્યા વગર મેં ઘીનો ઉપયોગ કર્યો છે આજે. તો 2 ચમચી ઘી લીધું છે. તમે તેલ પણ 4 ચમચી જેટલું લઈ શકો છો અને મુઠ્ઠી હળવી વળી જાય એવું આપણે મોણ કરવાનું. જો આવી હળવી મુઠ્ઠી વળે અને ભાંગી જાય એવું આપણે મોણ કરવાનું છે. તો અમારે ત્યાં માતાજીનો જ્યારે અમારી કુળદેવીમાં છે અને તેમનો જન્મ જયંતિ દિવસ હોય ત્યારે અમે લાપસી બનાવીએ છીએ. તો તમારી સાથે આજે પરફેક્ટ માપ સાથે શેર કરું છું. જે વાટકીથી લોટ લીધો એ જ વાટકી આપણે કાંઠાની ભરવાની. ટોચ સુધી લોટ અને કાંઠા સુધી પાણી, આવી રીતે આપણે ઘરની વાટકીથી માપ લીધું છે. એકદમ પરફેક્ટ માપ છે આ. અને આ રીતે કાંઠા સુધી પાણી લઈ લેવાનું છે. ત્યાર પછી એમાં ફરીથી આપણે ઘી ઉમેરવાનું છે. તેલ પણ ઉમેરી શકાય, પરંતુ ઘીથી લાપસી એકદમ સરસ બને છે. 1 મોટી ચમચી પ્રમાણે ઘી ઉમેરી દેશું. ગેસ પર તેને મૂકી દેશું અને હવે આપણે તેને ગરમ કરવાનું છે. તો ઢાંકી દેશું એટલે ફટાફટ ગરમ થઈ જાય. અને ગરમ કેવું કરવાનું છે, નવશેકું નહીં, પરંતુ ઉભરો સરસ આવે, ઉકળવા લાગે પાણી, એવી રીતે જુઓ, આવી રીતે સરસ એકદમ સરસ ઉકળવા લાગે પાણી, એવું કરીશું. થોડી જ વારમાં 3-1 મિનિટ થાય એટલે ફાસ્ટ ગેસ પર એકદમ પાણી જુઓ સરસ ઉકળી ગયું છે. ત્યાર પછી જ પ્રોસેસ કરવાની. તો જુઓ, લોટ જે આપણે મોણ કરેલો હતો ને એ બધો ધીમે ધીમે આ પાણી છે એને આંધણ કહેતા હોઈએ, કે ગુજરાતીમાં એમ કહેવાય કે લાપસીના આંધણ મૂકો. તો આંધણ વગર લાપસી બને નહીં. તો આંધણ ઉકળી ગયું પછી લોટ બધો આપણે ઉમેરી દેવાનો છે. ઉપરથી હળવા હાથે બધો ફેલાવી લેશું. અને ત્યાર પછી જુઓ, અહીં પોતાની જાતે જ એમાં અંદર હોલ થવા લાગ્યા છે અને પાણી ઉપર આવવા લાગ્યું છે. આવું ન થાય તો જ પછી વેલણથી કાણા કરી લેવાના છે. હવે ઢાંકી દેશું અને ફક્ત 3 જ મિનિટ આપણે ધીમા ગેસ પર રહેવા દેશું. વધારે વાર રહેવા દેવાની નથી. તો જુઓ, 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો અને તરત જ મેં ઢાંકણ ખોલી નાખ્યું છે. એકદમ ગેસની ફ્લેમ આપણે ધીમી રાખી હતી અને બધું હવે વેલણની મદદથી હલાવી લેશું. શરૂઆતમાં તમને ઉપર પાણી લાગે, પરંતુ જેવો બધો લોટ મિક્સ થશે એટલે એકદમ પરફેક્ટ બધું બફાઈ ગયેલો લોટ તમને જોવા મળશે. જુઓ, એકદમ પરફેક્ટ, એકદમ સરસ બફાઈ ગયો છે. આટલો જ બાફવાનો છે અને લોટને બફાતા વાર પણ નથી લાગતી. અને જો પ્રેશર કુકરમાં તમારે લાપસી જોવી હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ. એક જ વિસલમાં તમે એકદમ પરફેક્ટ લોટ બાફી શકો છો. એવી રીત પણ મેં મૂકી છે. ત્યાર પછી એક મોટું બીજું બાઉલ લેશું અને એમાં બધું લોટ આપણો બફાયેલો છે એ બધું અંદર ઉમેરી દેવાનો છે. જુઓ, તળિયું ચેક કરીએ ને તો જે લાપસી છે એ બેઠી નથી. બેઠી ક્યારે કહેવાય કે લોટ દાજી જાય ત્યારે એમ કહેવાય કે લાપસી બેઠી છે, પરંતુ અહીં પરફેક્ટ એકદમ સરસ લોટ બફાણો છે. તો ખાસ ધ્યાન શું રાખીશું, ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને ફક્ત 2 થી 3 જ મિનિટ લોટ રહેવા દેશું. તેમ છતાંય લોટ છે આપણો એટલો સરસ બફાઈ જશે. અને ભાખરીનો જાડો લોટ લઈશું, આ રીતે છૂટો કરી લેવાનો. ત્યાર પછી ગોળ જોઈએ તો અહીં કોલ્હાપુરી પણ લેવાય અને દેશી ગોળ પણ લેવાય, પરંતુ લાપસી દેશી ગોળમાં મીઠી થાય છે એટલે મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. અને વર્ષોથી પણ આપણા ઘરે આપણા બા દાદીમાં આ રીતે દેશી ગોળનો જ ઉપયોગ કરીને લાપસી બનાવતા. તો અડધી વાટકી જેટલો ગોળનો ભૂકો લેશું અને અડધી વાટકી જેટલું ઘી લેશું. જો વધારે ગળી ખવાય તો પછી વધારે પણ ગોળ લઈ શકાય, અને વધારે ઘીવાળી લચપત્તી એકદમ ભાવતી હોય તો પોણા વાટકી જેટલું ઘી અને ગોળ લઈ લેવાનું છે. તો હવે કડાઈમાં એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખીને ઘી ઉમેરશું. અહીં હું 2 ચમચી જેટલું ઘી બાકી રાખું છું. તો જુઓ, હવે ઘી જેવું ગરમ થઈ જાય ને એટલે તરત જ આપણે ગોળનો જે ભૂકો છે એ ઉમેરવાનો. અહીં જરૂરી છે ગોળનો ભૂકો લેજો અને ગેસની ફ્લેમ ધીમી રાખજો. ગોળનો ભૂકો લઈ લો તમે એટલે ફટાફટ તે ઓગળવા લાગશે. જો મોટા મોટા ગાંગડા લ્યો તો પછી એને ઓગળતા પણ વાર લાગે છે. હવે ગેસની ફ્લેમ ધીમી રાખીને સતત હલાવતા જશું. જુઓ, ગોળ ઓગળી ગયો છે. હવે આપણે લાપસીનો લોટ ક્યારે અંદર ઉમેરવાનો, તો અત્યારે ગોળ ઓગળી ગયો છે. પછી ફરીથી થોડુંક આપણે તેને કૂક કરીશું. એટલે જુઓ, થોડોક ગોળ છે ને છૂટો થઈ જશે ને ઉપર તરવા લાગશે. તો આ સમયે આપણે બફાયેલો લોટ ઉમેરી દેવાનો. હવે આવું કરવાથી છે ને ગોળનો કાચો ટેસ્ટ કહીએ તે લાપસીમાં નથી આવતો અને ગોળ થોડોક પાકી ગયેલો કહેવાય. હવે ધીમો ગેસ જ રાખવાનો છે અને લોટ, ઘી અને ગોળ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જેવું મિક્સ થાય એટલે પહેલાં તો જો તમને આવું ભેગું દેખાય છે તો એમાં ટેન્શન લેવાની જરૂર નથી. જેમ જેમ શેકતા જશો એમ તેનું મોઇશ્ચર દૂર થઈ જશે અને લોટ છે એ સરસ રીતે
ઘી અને ગોળ સાથે શેકાવાથી છૂટો થતો જશે. તો જોઈ શકાય છે કે 3 મિનિટ જેટલો ટાઈમ થયો અને ફરીથી મેં પાછી 5 મિનિટ જેટલું શેક્યું. એટલે 8 થી 10 મિનિટ તમે લાપસી એકદમ ધીમા ગેસ પર શેકશો એટલે જુઓ કેવી સરસ છૂટી થઈ ગઈ છે. હવે લાપસીને વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી વાટકી પ્રમાણે કાજુ બદામનો ભૂકો ઉમેરી દેશું, સાથે જ 1 ચમચી જેટલી વરિયાળી. અહીં વરિયાળીનો સ્વાદ લાપસીમાં ખૂબ સરસ લાગે છે અને બંને પાછા બિલકુલ ઓપ્શનલ છે. જો ઉમેરવા હોય તો ઉમેરી શકાય, બાકી આમ પણ લાપસી તો ખૂબ જ ટેસ્ટી બને છે. તો જુઓ એકદમ સરસ એવી લાપસી છૂટી થવા લાગી છે અને જેમ ઠંડી થશે ને એમ વધારે સરસ લાપસી છૂટી થશે. ઉપયોગી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને જુઓ કેટલી સરસ છૂટી બની ગઈ છે. હવે લાપસીને સર્વ કરી લઈએ. અત્યારે લાપસી એકદમ હુંફાળે ગરમ છે, ત્યાં તમે જોઈ શકો છો કે દાણો દાણો છૂટો થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ ઘી, ગોળ અને લોટના માપ સાથે તમને આજે રીત બતાવી છે. ઉપયોગી લાગી હોય તો શેર કરજો, લાઇક અને કમેન્ટ આપજો. અને જે દીકરી સાસરે જતી હોય તેમણે ક્યારે લાપસી બનાવી જ ન હોય તો એને માટે તો એકદમ બેસ્ટ રીત છે, ખૂબ ઉપયોગી થશે. અને અમારા ઘરે લાપસીને હંમેશા મગના શાક સાથે સર્વ થાય છે અને તમારી ઘરે પણ જો મગનું શાક લાપસી સાથે બનતું હોય તો મને કોમેન્ટમાં યસ કહેજો અને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. તમારી પણ લાપસી પહેલી વારમાં જ મસ્ત બની જશે. અને રીત જો સારી લાગી હોય ને તો શેર કરજો, વિડીયોમાં લાઇક અને કમેન્ટ આપજો. ફરી મળીશું, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.